જુબિલન્ટ ફૂડના મેનેજમેન્ટ બહુ બધી એનાલિસ્ટ સાથે મળેલા અને એમાંથી કી હાઇલાઇટ્સ જે આવી છે, એક તો કંપની પહેલાં બતાવે છે કે એ લોકો કંપનીની જો ગ્રોથ છે એના પર ફોકસ કરશે રાધર દેન માર્જિન એક્સપેન્શન. તો મેનેજમેન્ટે એમ બી હાઇલાઇટ કર્યું છે કે માર્જિન્સ હવે બોટમ આઉટ થઈ ગઈ છે કેલેન્ડર 2024માં અને ત્યાંથી ઉપર જ વધતી જશે, ગ્રેજ્યુઅલી ઉપર જશે પણ વધશે થોડી માર્જિન. બટ હમણાં કંપનીનું ફોકસ છે ગ્રોથ. સેમ સેલ્સ ગ્રોથની એ લોકોએ જે ટ્રેજેક્ટરી દીધી છે એક બતાવી છે કે એ લોકો એક્સપેન્ડ કરશે એમાં મિડ ટુ હાઈ સિંગલ ડિજિટ્સમાં સેલ્સ ગ્રોથ આવશે. એના અલાવા એ લોકોએ એમ બી કીધું છે કે કંપની ફોકસ કરવાની છે વધારે ડોમિનોઝ પર, પ્રાયોરિટાઇઝ કરશે ત્યાં વોલ્યુમ ગ્રોથ પર. તો યસ, સ્કેલ અપ ફર્ધર કરશે એ લોકો ડોમિનોઝનું બિઝનેસ, વहाँ પર ઓર્ડર જે ફ્રીક્વન્સી છે ઓર્ડરની એ બી વધારી દેશે. પોપાઈઝમાં બી એનું ફોકસ કાફી રહેશે. હમણાં પોપાઈઝની જે પ્રોફિટેબિલિટી છે એના પર ફોકસ કરવાના છે હવે કંપની, અને સ્ટોર એક્સપેન્શન પ્લાન બી છે પોપાઈઝનું. તો એ ઇમ્પોર્ટન્ટ એક ફેક્ટર બનશે અને એ જે ડોમિનોઝની બ્રાન્ડ છે, ઓવરઓલ જુબિલન્ટ ફૂડવર્કની બ્રાન્ડ છે પોપાઈઝ, એના પર બી હવે એ લોકો વધારે ફોકસ કરશે, ઇમ્પ્રૂવ કરશે એની યુનિટ ઇકોનોમિક્સ બી. અને એના અલાવા ફ્યુચર રેડી બનવાની પ્લાન છે કંપનીને, તો એના પર બી થોડું નવું ટેકનોલોજી, નવું ફોકસ એ બી આવશે. ઇન્ટરનેશનલ સાઇડમાં વાત કરીએ, ગ્લોબલ ફૂટપ્રિન્ટમાં કંપની સ્ટ્રેન્થન કરશે એની ગ્લોબલ ફૂટપ્રિન્ટ. ડીપી યુરેશિયાની સાથે જે બિઝનેસ છે એ વધારે એનું ગ્રોથ ડ્રાઈવ કરશે આગળ જતા વખતે, અને ગ્લોબલ ફૂટપ્રિન્ટ એનાથી ઇમ્પ્રૂવ થશે. તો એના હિસાબથી અને આ બધી જે ટેકઅવેઝ છે એના પર બ્રોકરેજ નોટ્સ બી આવી હતી. જેફરીઝે મેન્ટેન કરેલું એમનું બાય રેટિંગ, ટાર્ગેટ પ્રાઇસ દીધું છે ₹1000 પર શેર. મોતીલાલ ઓસ્વાલ ન્યુટ્રલ રેટિંગ મેન્ટેન કર્યું, ટાર્ગેટ પ્રાઇસ છે ₹800 પર શેર. એચડીએફસી સિક્યોરિટી બી મેન્ટેન કર્યું આપનું એડ રેટિંગ, ટાર્ગેટ પ્રાઇસ છે ₹690 પર શેર. અને સિમિલર ટાર્ગેટ પ્રાઇસ છે કોટકનું ₹690 પર શેર, પણ એનું રેટિંગ રિડ્યુસ છે. તો આ બ્રોકરેજ નોટ્સની કી હાઇલાઇટ્સ ને એનું ટેકઅવેઝ છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાઈને આ સમગ્ર ડિટેલ શેર કરવા માટે. એટલે જુઓ, ખાસ કરીને જે પ્રકારે કમેન્ટ્રી આપણને આવતી દેખાઈ રહી છે કે જ્યાં આગળ ગ્રોથ પર અહીંયાથી કંપની વધારે ફોકસ કરવા જઈ રહી છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખીશું. પરંતુ પવનજી, તમારી પાસેથી એક જુબિલન્ટ ફૂડના ચાર્ટને સમજવો છે, કારણ કે જુઓ આજના દિવસમાં જે આપણને ખાસ કરીને તેજી આવતી જોવા મળી રહી છે, એક નવું બ્રેકઆઉટ આ સ્ટોકની અંદર આવ્યું છે અને ઓલમોસ્ટ સ્ટોક તમને અત્યારે તેના ઓલ ટાઈમ હાઈની નજીક ફરી પાછો એક વખત યાત્રા કરતો દેખાઈ રહ્યો છે. થોડો દૂર છે, પરંતુ તમે જુઓ તો તમને જાન્યુઆરી 2022 બાદ આ લેવલ પર આ સ્ટોક ફરી પાછો એક વખત પહોંચ્યો છે. શું મત અત્યારે લાગે છે અહીંયા જે પ્રકારની રેલી અત્યારે કન્ટિન્યુ થઈ રહી છે તે આપણને હજી પણ આગળ વધતી જોવા મળશે? ઓબ્વિયસલી જે રીતે ઓવરઓલ ટ્રેન્ડ છે એ ખૂબ જ સ્ટ્રોંગ ટ્રેન્ડ છે. ટેકનિકલી बात करिए पैटर्न पॉइंट ऑफ व्यू तो एक कप विथ हैंडल प्राइस पैटर्न कंटिन्यूएशन છે. આમાં જે ઓનિલ મેથોડોલોજી છે એ પ્રમાણે તમે જોશો તો કે ઇન્સ્ટિટ્યુશનલ હોલ્ડિંગ લાસ્ટ ક્વાર્ટરમાં ઓલમોસ્ટ મોર દેન 2% વધી ગયા છે. એક પાઇવોટ બ્રેકઆઉટ અહીંથી સ્ટોકમાં દેખાઈ રહ્યું છે. અને જો સ્ટોકમાં ઓવરઓલ ટ્રેન્ડને જો લાસ્ટ ઓલમોસ્ટ 1 યરમાં ટ્રેન્ડ ઇમર્જ થયું છે સ્ટોકમાં, એ સ્ટોકને એક ફિબોનાચી રિટ્રેસમેન્ટ લઈએ તો એ દેખાય છે કે 800-820 સુધીના લેવલ્સ આરામથી એટલે શોર્ટ ટર્મમાં એક્સપેક્ટ કરી શકાય. તો 7-8%નો એટલીસ્ટ મૂવ દેખાઈ રહ્યું છે, બટ દેટ ઇઝ નોટ ધ અલ્ટિમેટ. મે બી એના બિયોન્ડ પણ જઈ શકે, પણ અત્યારે ટાઈમ બિંગ તો 800-820 સુધીના લેવલ્સ રાખીએ. એક વખત એ લેવલ ક્રોસ કરશે તો ફરીથી સ્ટોકને રિવ્યૂ કરીશું. ઓવરઓલ ટ્રેન્ડ ખૂબ જ અટ્રેક્ટિવ છે, મોમેન્ટમ સ્ટ્રોંગ છે, તો સ્ટોકમાં પોટેન્શિયલ છે, ઉપર જવાની પોસિબિલિટી વધારે દેખાઈ રહી છે.